ચકલીઓ વિલુપ્ત થઈ ગઈ છે? ના ના, હજી ચકલીઓ તો બહુ બધી છે. અમારા ઘરે 3 ચકલી છે. જય શ્રી કૃષ્ણ તમને બધાને. તમારા બધાનું સ્વાગત છે આજના મિની બ્લોગમાં. કોણ કહે છે ચકલીઓ વિલુપ્ત થઈ ગઈ છે? અમુક એરિયા જેવા કે અમારી ઘરના આજુબાજુના એરિયા પણ એવા છે જ્યાં ચકલીઓ વસવાટ કરે છે. બસ આપણા ભીડભાડના વસ્તીના કારણે જ ચકલીઓ વિલુપ્ત થઈ ગઈ છે. બાકી અમારી ઘરે તો ચકલીએ 3 માળા કર્યા છે. એક માળો એ બનાવી રહી છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ બીજો માળો છે. જેને માળા ઉપર માળો બનાવેલો છે, જે કેટલા બધા તાતણા ભેગા કરીને ચકલી બનાવે છે. અને જુઓ, આ માળો એનો બનાવવાનો શરૂ છે. બસ ખાલી એક પુઠ્ઠું જ મૂકી દીધું છે એટલે એને બેસ મળી જાય બનાવવા હાટુ. તો જો આ માળો બનાવે છે. આ માળો ત્રીજો માળો છે, જે અમારા ઘરે જ છે. આ એને જો કઈ રીતે બનાવેલો છે, એ રીતે એના માળાને લીલા લીલા તાતણાથી ગૂંથે છે અને લાવે છે. હું તમને ચકલી પણ દેખાડું. જુઓ, આ છે ચકલી. આ ચકલીની સાઈઝ તમે એકવાર જુઓ. આવડી આવડી ચકલીઓ કેટલા એનથી પણ વજનદાર ઝાડા લઈને આવે અને એને સરખી રીતે ગૂંથીને એક માળો બનાવે. અને હું અહીંયા લેશન કરતો હતો ને, તે જો આ બે ચકલી આવીને મારી પાસે આવીને ઊભી રહી ગઈ હતી. આ બે જોડી છે, આવી 3 જોડી અમારી ઘરે છે. એટલે કે બહારથી આવીને એને માળા મૂકેલા છે, માળા બનાવ્યા છે. તો 3 માળા અમારી ઘરે છે. ચકલીએ જ બનાવેલા છે, ખુદ જાતે જ બનાવે છે. હું એ મસ્તનું લેશન કરતો હતો ને, એ તઈ જ આવી અને મેં જોયું તો 2 ચકલીની જોડ અત્યારે માળો ગોતતી હતી. હજી એને ઘર બનાવવું હોય છે, એટલે મેં હજી ખોખું તો બાંધી દીધું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. સબસ્ક્રાઈબ.